ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. સવારની સલામ. પ્રભુ ઈસુ તમને આશીર્વાદ આપો. પ્રભુ તમારી સાથે રહો. ચોક્કસ ઘરના 6, 24, 25, 26 આપણે બોલીએ છીએ, પણ આપણી પાસે તો આ માસમાં બહુ સુંદર વચન છે. પહેલો કાળવૃતાંત 22 અને 11, યહોવા તારી સાથે હો. અને જ્યારે પ્રભુ આપણી સાથે હોય છે ત્યારે આપણે બીવાની જરૂર નથી, ગભરાવાની જરૂર નથી. તમે જોશો તો છેલ્લા 2-3 દિવસથી પ્રભુ આપણી સાથે બહુ અલગ રીતે વાત કરી રહ્યા છે. પછી એ સવાર હોય કે પછી એ સાંજ હોય, પણ પ્રભુ અદ્ભુત રીતે તમારી અને મારી સાથે વાત કરે છે, વ્યવહાર કરે છે. અને તમે જુઓ તો આપણા જીવનોમાં જ્યારે આપણે ખરેખર વિશ્વાસથી પ્રાર્થના કરીએ છીએ, પ્રભુને સમર્પિત રહીએ છીએ, વિશ્વાસ સાથે આપણે આગળ વધીએ છીએ, ત્યારે આપણે તેમનો મહિમા આપણા ઘરમાં, કુટુંબમાં, જીવનમાં, મિનિસ્ટ્રીમાં, સેવામાં, સંગતોમાં જોઈ શકીએ છીએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. હું ઘણી વાર જ્યારે મારી આ પ્રાર્થનાની રૂમમાં આવું છું, લગભગ છેલ્લા અઠવાડિયાથી તો એવા પ્રશ્નો છે જ કે જ્યારે હું આવું ત્યારે હું બહુ સારી પરિસ્થિતિમાં ન હોઉં બોલવાને માટે. બાહ્ય રીતે સરસ દેખાતો હોઉં, ખુશ દેખાતો હોઉં, પણ પ્રભુ જાણતા હોય કે કેવા પ્રશ્ન સાથે આ રૂમમાં હું પ્રવેશ કરું છું. પણ વાલા મિત્રો, હું પ્રભુને એટલી જ વિનંતી કરું છું કે પ્રભુ, તમારું કામ કરવાના માટે તમારી કૃપા આપો, તમારી શાંતિ આપો. ઘણી વાર એવું પણ બને છે કે આપણે પ્રભુની સેવા કરતા હોય એટલે આપણને લોકો છેતરી પણ જાય અને આપણી વિરુદ્ધ પણ જાય, નુકસાન પણ કરે, આપણો સ્વભાવનો ગેરફાયદો પણ ઉઠાવે. નહીં, એવી પરિસ્થિતિઓમાં પણ હૃદય દુઃખી થયેલું હોય એવા સમયમાં પણ ઘણા બધા ઓડિયોઝ બહુ જ ઉત્સાહ સાથે પ્રભુએ રેકોર્ડ કર્યા છે. મેં નહીં, આપણા ઈશ્વર છે. અને મેં જોયું છે ગમે તેવા સંજોગોમાં પ્રભુ કાર્ય કરાવે છે. નહીં, મેં જેમ કહ્યું એમ અત્યારે પણ મારી પાસે એક સળગતો પ્રશ્નો છે, અને જો એ પ્રશ્નો સોલ્વ ના થાય તો મારે આગળ બહુ મોટી રૂકાવટ આવી જાય. ચોક્કસ આ તમને મળશે ત્યારે એ પ્રશ્ન પૂરો થઈ ગયો હશે, હું એ વિશ્વાસ રાખું છું. પણ કહેવાનો મતલબ કે આવા અનેક આપણા જીવનોના પ્રશ્નોમાં, રોજિંદી જરૂરિયાતોમાં પણ પ્રભુ આપણી સાથે પ્રાર્થના દ્વારા વાત કરે છે, આપણને શાંતિ આપે છે, હિંમત આપે છે, બળ આપે છે, આપણને દોરવણી આપે છે. હાલેલુયા. પછી ચાહે તમે હોવ કે પછી હું હોઉં કે આપણા સાંભળનાર વિશ્વાસ કરવાથી કોઈ પણ હોય, પ્રભુ આપણી ઈચ્છા પ્રમાણે, આપણી પ્રાર્થના પ્રમાણે આપણા જીવનોમાં કાર્ય કર્યા વગર રહેતા નથી. અને માટે ઉત્સાહથી, આનંદ સાથે પ્રભુની પાસે હંમેશા જઈએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રાર્થનાનું બહુ મોટું મહત્વ છે વાલા મિત્રો. ઘણા બધા સમજી શકે છે, ઘણા બધા નથી સમજી શકતા. એક બહુ સુંદર સાક્ષી છે ડોક્ટર હર્બર્ટ બાકર. તેઓ તેમનો
અનુભવ જણાવે છે. વિશ્વાસી હતા. કે છે કે મેં પ્રેક્ટિસ શરૂ કરી ત્યારે અન્ય ડોક્ટરો મારી અદેખાઈ કરતા હતા. મારા પર તેમણે એક ખોટો કેસ કર્યો જેથી મારી પ્રેક્ટિસ બંધ થાય. પરંતુ આ કેસમાં મને જીત મળી. પણ મારા માટે આ સૌથી આનંદનો પ્રસંગ ન હતો. એક સમય આવ્યો કે મારી પ્રેક્ટિસ ધમધોકાર ચાલવા લાગી અને મને ખૂબ ખ્યાતિ મળી. પણ આ મારા માટે મહત્વનો પ્રસંગ ન હતો. આગળ જતા મને રાજ કુટુંબના હાડવૈદ તરીકે નીમવામાં આવ્યો અને મારી સેવાની કદર રૂપે મને સરનો ઇલકાબ આપવામાં આવ્યો. મારા માથા પર તાજ મૂકીને મને મહારાજાએ કહ્યું, સર હાર્બર બારકર, સર હાર્બર બારકર, ઉઠો. મારે માટે આ માન અને આનંદનો સમય હતો. પણ એનાથી પણ માન અને આનંદનો સમય ત્યારે આવ્યો જ્યારે એક બહુ જ ઉંમરવાળા બેન, દાદી કહી શકીએ, મારી પાસે આવ્યા. ઘણા વર્ષોથી તેઓ ટટ્ટાર ચાલી શકતા નહોતા. તેમના ઘૂંટણો વાંકા વળી ગયા હતા અને મેં તેમની સારવાર કરી. એટલે ડૉક્ટર બારકરે તેમની સારવાર કરી અને આરામ થયો. પછી ઓપરેશન કરવામાં આવ્યું. સારવાર કરી, આરામ થયો, ઓપરેશન કરવામાં આવ્યું અને થોડા વખત પછી તેઓને મેં કહ્યું, માજી, હવે તમે સાજા થઈ ગયા છો ને ટટ્ટાર ચાલી શકો છો. અને એ માજી, ઉંમરવાળા બેન, દાદી, ડોસીમાં ઘણા શબ્દો અહીંયા ઉપયોગ કરવામાં આવ્યા છે. પણ માજી, હવે તમે સાજા થઈ ગયા છો અને ટટ્ટાર ચાલી શકો છો. જ્યારે મેં આવું તેમને કહ્યું, માજીના આનંદનો પાર રહ્યો નહીં અને તેમણે કહ્યું, ડૉક્ટર સાહેબ, શું હું ઘૂંટડે પડી શકું? અને મેં કહ્યું, જરૂર, વાંધો નથી. ડોશીમાં ઘૂંટડે પડ્યા અને પ્રાર્થના કરવા લાગ્યા. પછી ઊભા થઈને કહેવા લાગ્યા, સાહેબ, ઘણા વર્ષોથી હું ઘૂંટડે પડીને પ્રાર્થના કરી શકતી નહોતી અને મને એનું ખૂબ દુઃખ હતું. પણ આજે તમે મારું એ દુઃખ દૂર કર્યું છે. કયું દુઃખ? પ્રેઝ ધ લોર્ડ. ઘૂંટડે પડીને પ્રાર્થના કરી શકતા નહોતા એ. હવે હું ઘૂંટડે પડીને પ્રાર્થના કરી શકું છું. હું ઘૂંટડે પડીને હવે હું પ્રાર્થના કરી શકીશ. જ્યારે માજીએ મને એ વાત કરી ત્યારે મારા માટે જીવનનો સૌથી આનંદનો અને મહત્વનો પ્રસંગ હતો. તે વખતે હું પ્રાર્થનાનું મહત્વ સમજ્યો. હાલેલુયા. ત્યારે મને પુષ્કળ આનંદ થયો. પ્રેઝ ધ લોર્ડ. ઘણીવાર મિનિસ્ટ્રીમાં પણ મોટી મોટી બાબતો બને છે. ખુશ થવાય છે પણ આનંદિત થવાતું નથી. પણ જ્યારે કોઈ ફોન કરીને તેમની સાક્ષી આપે છે કે આજની તમારી પ્રાર્થનાથી મારા માટે આમ થયું, આજના તમારા વચન દ્વારા મારામાં જીવનમાં આ બન્યું,
ત્યારે મને પુષ્કળ આનંદ થાય છે. હાલેલુયા. હજી પણ જે બે બાબત છે એ પણ મારા માટે એવી જ છે, પણ એના કરતાં પણ આનંદ વધારે મને ત્યારે થશે કે જ્યારે કોઈ પોતાનું જીવન પ્રભુને સોંપે છે અને કહે છે કે આજના ઓડિયો દ્વારા મેં પ્રભુનો સ્વીકાર કર્યો છે. કેમ કે ત્યારે તમારું અને મારું નામ જીવનના પુસ્તકમાં લખાય છે. હાલેલુયા. પ્રાર્થનાનું મહત્વ સમજીએ. પ્રાર્થના કરવાનો કદી પડતું ન મૂકીએ. પ્રભુની પાસે જવાનું કદી પડતું ન મૂકીએ. આવો પ્રાર્થના સાથે આજની સવારમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આજની સવારને માટે અમે તમને ધન્યવાદ આપીએ છીએ. આ દિવસ અમારા માટે આશીર્વાદિત કરો. અને પ્રભુ, આજના દિવસમાં અમે તમારા માટે કંઈક કરી શકીએ, તમારા લોકો માટે અમે કંઈક કરી શકીએ, વિશ્વાસ કરનારા માટે કંઈક કરી શકીએ, કોઈકના માટે અમે મદદરૂપ બની શકીએ, કોઈકના માટે અમે પ્રાર્થના કરી શકીએ, અને કોઈકના જીવનમાં અમારી પ્રાર્થના દ્વારા મોટા મોટા કામો થાય, ચમત્કાર થાય. પ્રભુ, એવી અમે તમને અરજ અને વિનંતી કરીએ છીએ. પ્રભુ, અમે જાણીએ છીએ કે તમે એવા ઈશ્વર છો, તમે એવા પ્રભુ છો જે એકલા જ અમારા બધાના પ્રશ્નો એક સાથે, એક સમય, એક પળમાં સાંભળીને તમે તરત જ ઉત્તર આપી શકો એવા પ્રભુ છો. અને તમારા લીધે, તમારા દ્વારા જ અમારા બધાનું ભલું થઈ શકે એવા તમે પ્રભુ છો. ત્યારે પ્રભુ, અમે સ્તુતિ કરીએ છીએ અને તમારો આભાર માનીએ છીએ. અને પ્રભુ, વિનંતી કરીએ છીએ સર્વ સાંભળનાર લોકોના જીવનમાં અત્યારે તમે મોટા મોટા કામો કરો. એવા કામ કરો પ્રભુ કે જે જગતને માટે અશક્ય છે, જગત જેને ઇમ્પોસિબલ કહે છે. પણ પ્રભુ, અમે જાણીએ છીએ તમારી સમક્ષ એવું કંઈ પણ નથી કે જે તમે ન કરી શકો. હા પ્રભુ, માણસોને તો એ અશક્ય છે, પણ ઈશ્વરને બધું જ શક્ય છે. અમે એ વિશ્વાસ સાથે અમે તમારી આગળ નમી જઈએ છીએ. ઘણા બધા લોકો આજે તમારી પાસે આવે, વિશ્વાસ કરે, પોતાના જીવનો તમને સોંપે પ્રભુ, તેમના જીવનો બદલાય, પ્રાર્થના કરે અને દરેક એ ખરાબ બાબતો તેમના જીવનમાંથી કાઢી મૂકે, કાઢી નાખે. પ્રભુ, એવું તમે થવા દો પ્રભુ. હા, વ્યસનો દૂર કરે પ્રભુ પિતા, ખોટા સંબંધો દૂર કરે પ્રભુ, ખોટી બાબતો દૂર કરે, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. આજની અમારી પ્રાર્થના દ્વારા સગળા પ્રકારના રોગોથી પરસ્ત લોકોને સાજાપણું મળે. ખાસ પ્રભુ, આજે સવારમાં કોઈ માંદગીના બિછાના પર ના રહે, હોસ્પિટલના બેડ પર ના રહે, વેન્ટિલેટર મશીન પર ના રહે, ઓક્સિજન બોટલ પર ના રહે પ્રભુ. જો ઓપરેશન હજી ન થયું હોય તો ઓપરેશન વગર તેમને સાજાપણું મળે. તમારી ઈચ્છા છે ઓપરેશન દ્વારા સાજાપણું મળે, તો ઓપરેશન દ્વારા પણ પ્રભુ તેઓ સાજા થાય, દવા ગોળીઓ દ્વારા, ઇન્જેક્શન દ્વારા સાજા થાય. અને પ્રભુ, અમારી પ્રાર્થનામાં પોતાના ઘરોમાં, પોતાના બિછાના પરથી પણ તમારા પવિત્ર નામમાં તેઓ સાજા થાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. દરેક ઘૂંટણ નમે, દરેક જીભ કબૂલ કરે પ્રભુ, તમે દેવના દીકરા છો પ્રભુ, એવું થવા દો. અમારી સેવાઓ દ્વારા તમે મહિમા પામો પ્રભુ. અને પ્રભુ, ઘણા બધા નાશમાં જતા આત્મા અમે આજે બચાવી શકીએ એવા આશીર્વાદથી ભરી દો પ્રભુ. અમારા આજના સગળા નાના મોટા સેવાના કામોને તમે પુષ્કળ આશીર્વાદિત કરો. દરેકની સેવાને આશીર્વાદિત કરો, અમારી પણ સેવાને આશીર્વાદિત કરો. અને પ્રભુ, ઓડિયો, વિડીયો, ફેસબુક, વોટ્સઅપ, યુટ્યુબ, બ્રોડકાસ્ટ દ્વારા, બુધવાર શુક્રવારની સંગત દ્વારા થતી અમારી સેવાઓ દ્વારા તમે મહિમા પામો.
દરેકની સેવાઓને પ્રભુ તમે આશીર્વાદિત કરજો અને તેમનું ભરણ પોષણ કરજો પ્રભુ, જરૂરિયાતો પૂરી પાડજો. અમારી પણ પ્રભુ જે બાબતો તમારી સમક્ષ મૂકી છે, બંને બાબતો આજે પૂરી થઈ જાય એવું તમે થવા દેજો પ્રભુ પિતા. હા પ્રભુ, જેમને નાણાંની જરૂર છે નાણાં આપો, મકાનની જરૂર છે મકાન આપો, લોનની જરૂર છે લોન આપો, નોકરીની જરૂર છે નોકરી આપો, બિઝનેસની જરૂર છે બિઝનેસ આપો, લગ્નના આશીર્વાદની જરૂર છે લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનના આશીર્વાદની જરૂર છે તમને બાળક ધનના આશીર્વાદથી પ્રભુ તમે ભરપૂર કરો. જેમને વિદેશ જવું છે ભણવાના માટે પ્રભુ, જોબ કરવાના માટે, કુટુંબ સાથે રહેવાના માટે પ્રભુ, એમના રસ્તા પ્રભુ તમે ખુલ્લા કરો. IELTSના બેન્ડ આપો, જુદી પરીક્ષામાં પાસ કરો, વિઝા ઇન્ટરવ્યૂના પ્રશ્નો દૂર કરો. અને જે મકાન વેચવાના માટે પ્રયત્ન કરી રહ્યા છે એ મકાન પ્રભુ ખરેખર વેચાઈ જાય અને પ્રભુ અમે સ્તુતિ કરી શકીએ એવું તમે થવા દો પ્રભુ. જે મોટા પ્રશ્નો પ્રભુ અત્યારે મારી સમક્ષ છે પ્રભુ, વ્યક્તિગત રીતે પણ પ્રભુ તમને વિનંતી કરું છું અને બીજાઓ માટે પણ વિનંતી કરું છું, એવા પ્રશ્નોને માટે તમે દૂર કરજો એવી અમે પ્રાર્થના કરીશું. દરેકને નદીની પાસે રોપાયેલા ઝાડ જેવા કરો, ઉછીનું આપનાર બનાવજો, શિર બનાવજો પ્રભુ. દરેકના ઘરોમાં તમારો પ્રેમ, આનંદ અને શાંતિ સદા સર્વદા રાજ કરે અને પ્રભુ દરેકના ઘરોમાં પ્રભુ પિતા આશીર્વાદના જરા ફૂટી નીકળે એવું થવા દેજો પ્રભુ. હમણાં સુધીમાં થયેલી ભૂલો પાપ ગુનાહ માફ કરજો, ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો ને પ્રભુ સાંજે આભાર મંત્રી લેવું માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન આમીન આમીન.